સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વિવાદ, વિડીયો અને પછી માફી. શું અપકીર્તિમાં જ કીર્તિનો નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે? નમસ્કાર, હું દેવ ખત્રી, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. સોશિયલ મીડિયા પર પહેલા વિવાદનો વિડીયો વાયરલ થાય, પછી આક્ષેપો, ધમકીઓ અને અંતે શાલ ઉડાડીને માફી. આ આખી સ્ટોરી છે કીર્તિ પટેલ અને જુનાગઢના રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચેના વિવાદની. શિવરાત્રીના પવિત્ર દિવસે જુનાગઢના પવિત્ર મૃગીકુંડમાં અનધિકૃત સ્નાનનો વિડીયો વાયરલ થયો. પોલીસે રોકતા જીભા જોડી અને હર હર મહાદેવના નારા વચ્ચે મામલો ગરમાયો. ફરિયાદ નોંધાઈ, ધરપકડ થઈ, પછી જામીન મળ્યા. પણ અહીંથી સ્ટોરીએ લીધો ફિલ્મી ટ્વિસ્ટ. જેણે થોડા દિવસ પહેલા ઇન્દ્ર ભારતી બાપુના કચ્ચા ચિઠ્ઠા ખોલવાની ધમકી આપી હતી, એ જ કીર્તિ પટેલ હવે બાપુને શાલ ઉઠાડી માફી માંગતી નજરે પડી છે. તો સવાલ ઊભો થાય, ધમકીઓ ક્યાં ગઈ? આક્ષેપોનું શું થયું? અને મૃગીકુંડ કેસનો અંત શું આવશે? આ પહેલી વાર નથી. ડાયરાના કલાકાર દેવાયત ખવડ પણ વિવાદ અને પછી સમાધાન માટે જાણીતા રહ્યા છે. વિવાદ છે કે સમાચાર બને અને પછી સમાધાન અને ફરીથી ચર્ચા. શું આ છે નવો સોશિયલ મીડિયા ફોર્મ્યુલા? આજકાલ એવું લાગી રહ્યું છે કે વિવાદ વગર ઓળખ મળતી નથી અને માફી વગર વિવાદ પૂરો થતો નથી. તો શું ખરેખર બદનામ થઈને નામ કમાવાનો જ કિમિયો ચાલી રહ્યો છે? તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે. હું દેવ ખત્રી. ધન્યવાદ.